જેણ વિના લોક સંહારો સુભાવ નિભાય દસ ભુવને કરુણ નમો અનેકંતરાય અજ્ઞાનાતિમિરાધારાં જ્ઞાનાંજન છલાકયા નેત્રમન મેલિતા યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ। યવ્રાત્મા બ્રહ્મજ્યોતિ પરમઃ પરમેષ્ઠિનામાદિત્ય વર્ણં તમસઃ પરસ્યાદમ। અનંત ઉપકારી અનંત કરુણાના સાગર એવા અનંત તીર્થંકરો જુદા જુદા કાળે જુદા જુદા સમય જુદા જુદા સ્થળે જે વાત કહીને ગયા છે એ જ વાત આજે આપણને મળે છે। આપણે બધા જૈન કુળમાં જન્મ્યા છે, ધર્મ પણ મળ્યો છે, સદગુરુઓ પણ મળ્યા છે અને પરમ તારક તીર્થંકર દેવો પણ મળ્યા છે। હવે પ્રશ્ન એ છે કે અહીં બેઠેલા લોકોમાંથી કેટલા લોકોએ પરમાત્માના દર્શન કર્યા છે? वो तो मुझे भी पता है। અહીં બેઠેલા લોકોમાંથી કેટલા લોકોએ પ્રભુના દર્શન કર્યા? પહેલા તો પૂછું કે દર્શન એટલે શું? કારણ કે દર્શનને જાણ્યા વગર દર્શન કર્યા છે એવું માની નહીં લેવું। દરરોજ તમે બોલો છો દર્શનમ આ દેવ દિવસ એટલે શું? દેવોના દેવ એટલે શું? પહેલો દેવ આકારનો પ્રતીક છે અને બીજો દેવ નિરાકારનો સંકેત આપે છે। એટલે કે જે આકારમાં દેવ દેખાય છે એની પાછળ છુપાયેલા નિરાકાર દેવ, જે રૂપ રૂપે દેખાય છે એની પાછળ પણ પરમાત્માનું જે રૂપાતીત સ્વરૂપ છે એના દર્શન ઇન્દ્રિયોથી ન થઈ શકે, એના દર્શન આંખોથી ન થઈ શકે, એના દર્શન ફોટોગ્રાફીમાં ન થઈ શકે। એના દર્શન માટે પોતાના હુંને પૂરેપૂરો ઝઘોડી દેવો પડે, પોતાના હુંને વિલીન કરવાની તૈયારી જોઈએ અને ત્યારે એ દેવદેવ દેવોના પણ દેવ આકાર પાછળ છુપાયેલા નિરાકાર એનું દર્શન થાય છે। અને એ દર્શન એમને એમ ન થઈ શકે। આપણે વિચારીએ દેરાસરમાં પરમાત્માને જોયા તો આટલું જોવું પૂરું નથી થતું। જોવાની યાત્રાનો આ તો પ્રારંભિક પગથિયું છે। યાત્રા તો હવે શરૂ થાય, હવે આગળ વધે છે, કેમ કે પ્રત્યક્ષને દર્શન કહેવાય, પરોક્ષને દર્શન ન કહેવાય। જેમ તમે સાંભળ્યું હોય કે હિમાલય આવો છે તેવો છે। હવે તમને કોઈ પૂછે કે હિમાલય કેવો છે ત્યારે તમે કહો છો કે બરફના કારણે સફેદ છે, હાઈટમાં ઊંચો છે, એની ગિરિમાલાઓ વિશાળ છે। પછી કોઈ પૂછે કે તમે હિમાલયનું દર્શન કર્યું છે તો તમે હા કહો કે ના કહો? કેમ? માહિતી છે પણ એનો મહિમા તમે ચાખ્યો નથી, એનો સ્વાદ તમે લીધો નથી, એનું જીવન તમે જીવ્યો નથી। ત્યાં સુધી તમે જે પણ કહો છો એ બધું જ સાંભળેલું કહો છો, ક્યાંકથી લાવેલું ક્યાંક પધરાવો છો। અત્યારે પરમાત્મા વિતરાગ છે તે તમે પરમાત્મા વિતરાગ છે એવું અનુભવીને માનો છો કે સાંભળીને માનો છો? તો જ્યાં સુધી સાંભળીને માનો છો ત્યાં સુધી પરમાત્મા માટેની જે પણ માહિતી છે એ બધું જ પરોક્ષ છે, રૂબરૂ નથી પણ સાંભળેલું છે। ક્યાંક વાતો થઈ રહી હતી, ક્યાંક પ્રવચનોમાં કહેવાઈ રહ્યું હતું, ક્યાંક સંવાદોમાં તમે સાંભળ્યું હતું અને એના આધારે તમે નક્કી કર્યું કે આ ભગવાન છે, આ ભગવાન સર્વજ્ઞ છે, આ ભગવાન ત્રિકાલ વેદતા છે, આ ભગવાન વિતરાગ છે।
આ ભગવાનને કઈ ફરક પડતી નથી. પરમાત્માની એક સ્થિતિ છે, પણ આપણે જે પણ પરમાત્મા વિશેનો નિર્ણય કર્યો છે, પરમાત્મા વિશેની માન્યતા રાખી છે, પરમાત્મા સ્વરૂપનું દર્શન કર્યું છે, પણ એ દર્શન બધું જ કયા પ્રકારમાં આવશે? અને તમે રોજ બોલો છો જ્યાં સુધી પરમાત્મા પરોક્ષ છે ત્યાં સુધી અમે કુતીર્થિક છે. બોલો છો કે નહીં રોજ? ક્યાં બોલો છો પણ બતાવવું પડશે. નમોસ્તુ વર્ધમાનાય સ્પર્ધમાનાય કર્મણા, પછી સપ્ત મોક્ષાય. અહીં વાત છે કે પરમાત્માને નમસ્કાર કરવાનો. અહીં નમસ્કાર એ સંદર્ભમાં છે કે હું છું ને રૂબરૂ કરીશ. આ પામર પરમ સત્તાને પ્રત્યક્ષ કરીને, આ વામન વિરાટનો અનુભવ કરીને, આ સીમામાં પુરાયેલો હું પોતાના જ ભીતરમાં બિરાજમાન અસીમનો સ્પર્શ કર્યો. અહીં વાત છે કે વર્ધમાનને નમસ્કાર. એ નમસ્કાર કેવો? તો કે પરોક્ષ નમસ્કાર. કારણ કે પરોક્ષાય કુતીર્થિના, જે કુતીર્થિક છે, હજી જેમના ભીતરમાં અનુશાસન થયું નથી એને કુતીર્થિક કહેવાય. કુતીર્થિક એટલે અન્ય દર્શન, હજી પરમાત્માનો સ્પર્શન નથી કર્યું, એ બધા જ અન્ય દર્શન. અન્ય દર્શનમાં છે એટલે કે મિથ્યાત્વમાં છે, અજ્ઞાનમાં છે. અને જે દિવસે પરમાત્મા રૂબરૂ થાય છે, પ્રત્યક્ષ થાય છે, સાક્ષાત થાય છે, અનુભવની આંખે ઓળખાય છે, ત્યારે જ ખરેખર પરમાત્માની વિતરાગતા શું છે એ ખરા અર્થમાં સમજાય છે. પરમાત્માનો આનંદ શું છે એ ખરા અર્થમાં સમજાય છે. ત્યાં સુધી સમજેલું, માનેલું, સાંભળેલું અને બોલેલું બધું જ પરોક્ષ છે, અને પરોક્ષ પોકલ છે, પ્રત્યક્ષ પુષ્પ છે. તો પરમાત્માનું પરોક્ષ દર્શન કરવું છે કે પ્રત્યક્ષ દર્શન કરવું છે? પોકલ દર્શન કરવું છે કે પુષ્ટ દર્શન કરવું છે? ખાલી પરમાત્મા મન અને મગજ સુધી રહે એટલી મર્યાદામાં પરમાત્માને પ્રવેશ આપવો છે કે અસ્તિત્વના કણ કણમાં પ્રભુ છવાઈ જાય એ રીતે પ્રભુને પ્રવેશ આપવો છે. આજે આપણે એ યાત્રા ઉપર જવું છે કે આ હુને છોનો અનુભવ થવો જોઈએ. આ હુને ઈશ્વરનો સાક્ષાત્કાર થવો જોઈએ. પરમાત્મા રૂબરૂ થવા જોઈએ. પરમાત્માની વિરાટ સત્તાનો પરિચય થવો જોઈએ. કારણ કે બહાર રહેલા પરમાત્મા એ ઈશારો કરે છે કે તું પણ આવી ભવ્યતા લઈને બેઠેલો છે. તારામાં પણ આવું જ અનંત તેજ છે. તારામાં પણ અવ્યાભાત સુખ છે. તારામાં પણ કોઈ છીનવી ન શકે એવો તારા પોતાને આધીન સ્વાધીન આનંદ છે. અને એવા ભીતરના પરમાત્માને આપણે રૂબરૂ કરવા છે. એક વ્યક્તિ જીવનમાં નિર્ણય કરીને બેઠો હતો કે મારે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો જ છે, કોઈ પણ સંયોગોમાં કરવો છે. એના માટે જ્યાં જવું પડે ત્યાં જવા તૈયાર છું, જે કરવું પડે એ કરવા તૈયાર છું, જે છોડવું પડે એ પણ છોડવા તૈયાર છું. તમે પણ તૈયાર છો? અને પોતાનું ઘર, પોતાનો પરિવાર, પોતાના સંબંધો, પોતાની સાધન સામગ્રીઓ, પોતાની સુખ લીલાઓ બધું જ છોડીને નીકળી ગયો છે ઈશ્વર સાક્ષાત્કાર કરવા માટે. આબુના જંગલોમાં જાય છે, અરાવલીઓમાં ભમે છે, એક એક ઝાડમાં, એક એક સ્થાનમાં જ્યાં આગળ નાના નાના કુવાઓ હોય ત્યાં બેસે છે. ક્યારેક ઝાડ નીચે બેસે છે, ક્યારેક વનરાજીઓમાં ભટકે છે, ક્યારેક કોઈ ટેકરી ઉપર બેસી જાય છે. એને એમ થાય છે કે કદાચ હમણાં ઈશ્વર આવશે અને મને દેખાશે, કદાચ ક્યાંકથી પરમાત્મા અવતરશે અને મને આશીર્વાદ આપશે. અને માટે એ પરમાત્મા મળે એની આશા વૃક્ષના પાંદડે પાંદડે રાખે છે, સરોવરના પાણીના બુંદ બુંદ પાસે રાખે છે, વનરાજીઓના કણ કણ પાસે યાચના કરે છે કે પરમાત્માનો મિલાપ મને થાય, ઈશ્વરનો સાક્ષાત્કાર મને થાય. અને એના માટે હૃદયમાં સંકલ્પ સ્પષ્ટ હતો કે જ્યાં સુધી ઈશ્વરનું મિલન ન થાય, ઈશ્વરનો સાક્ષાત્કાર ન થાય, ત્યાં સુધી બધું જ છોડીને મારે એના માટે બસ પરિભ્રમણ કરતા. અને 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ
16 વર્ષ સુધી એ આ યાત્રામાં રખડ્યો. અને એક વાર અચાનક અરાવલીના વિસ્તારોમાં એક નાનકડા ગામમાં વૈરાગ્યવારીથી પરમ પૂજ્ય આચાર્ય ભગવાન કુલચંદ્ર સુરેશ્વરજી મહારાજ મુનિ અવસ્થામાં હતા, વિચાર કરતા કરતા ત્યાં પહોંચ્યા. અને એ વખતે આ જે ભાગ્યશાળી હતો એમના ત્યાં આવ્યો અને આવીને સીધું ખોડામાં માથું મૂકીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. સાહેબને ખબર નહીં કે આ કોણ છે. ધ્રુસકે ધ્રુસકે રડે છે. આંસુઓથી સાહેબનો ખોડો ભીનો થઈ ગયો અને સાહેબે માથે હાથ ફેરવીને માથું ઉચક્યું અને જોયું. સાહેબને ખ્યાલ આવ્યો આ તો પિંડવાડામાં મને ભણાવતા પ્રોફેસર છે, બહુ ઊંચી પોસ્ટ, અને અહીંયા અને આવી રીતે રડે છે. સાહેબે પૂછ્યું કે શું થયું, તમારે રડવાનું એવું શું કારણ આવ્યું, એવી શું દુવિધા થઈ, એવી શું તકલીફમાં મુકાયા તમે? ત્યારે એમને કહ્યું મને બીજી કોઈ તકલીફ નથી, મારા હૃદયમાં એક જ કામના છે કે મારે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો અને છેલ્લા 16 વર્ષથી કોઈ સ્થાન બાકી નથી રાખ્યો, દરેક ઠેકાણે જઈ આવ્યો છું. એની પ્યાસથી, એની તરસથી, એના મેદાપના ઝુરાપા સાથે હું રખડ્યો છું, દિવસ રખડ્યો છું, રાત રખડ્યો છું, 24 કલાક રખડ્યો છું, પણ હજી સુધી ઈશ્વરનો સાક્ષાત્કાર નથી થયો. અને ત્યારે પરમ પૂજ્ય કુલચંદ્ર સુરેશ્વરજી મહારાજે કહ્યું અવિદ્યાત મેરે ધ્વંસે દૃશા વિદ્યાંજન સ્પૃશા પશ્યંતિ પરમાત્માનમ આત્મન્યેવ હિ યોગિનઃ. એટલે કે જ્યારે તારો હું અને તારો મમ એ મુકાઈ જશે, એ જ્યારે શમી જશે, એ જ્યારે છૂટી જશે, ત્યારે તારા જ આત્મામાં તને પરમાત્માનું દર્શન થશે. અવિદ્યાત મેરે ધ્વંસે, અને એક જ અંધારું ટાળવાનું છે. અવિદ્યા, અવિદ્યા એટલે કે જે હું નથી એને આપણે હું તરીકે સ્વીકારી લીધો છે, અને જે મારું કે મારા નથી એને મારું મારા તરીકે માની લીધું. જે દિવસે આ અંધકાર રવાના થશે, પરમાત્માનો પ્રકાશ તો અનાદિકાળથી તારામાં જ છે. પશ્યંતિ પરમાત્માનો આત્મન્યેવ હિ યોગિનઃ. આત્મામાં જ પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. પોતાની જ સ્થિતિમાં એ પરમ સ્થિતિનો પરિચય થાય, પોતાના જ ભીતરમાં એ ભગવાનનો સ્વાદ જીવને મળે છે. અને એ માટે શું છોડવાનું છે? અવિદ્યા, હું અને મારું જે ખોટા સરનામે મૂકી દીધું છે એને છોડવાનું. અને એના માટે પરમાત્માએ જીન શાસનની સ્થાપના કરી. કારણ કે શાસન એટલે એક અનુશાસન માટેની પ્રક્રિયા. અનુશાસન ઉચ્છૃંખલતાને રોકવા માટે છે, વક્રતાને સમાવવા માટે છે, જે ઊંધી ગતિવિધિઓ છે એને સીધી કરવા માટે છે. જે હું અને મારું ખોટા સરનામે મુકાય છે એના ઠેકાણે એ સાચા સરનામે મુકાય એ માટે પરમાત્માએ જીન શાસનની સ્થાપના કરી છે. આ શાસનના દરેક પ્રયોગો એ ઉદ્દેશ્યથી આદરવાના છે કે મારો હું મુકાય. અને એ માટે પરમાત્માએ જુદા જુદા પ્રયોગો બતાવે છે. અને આપણે જે પણ આરાધના કરીએ છીએ એ આરાધના કોની છે? વિતરાગ. વિતરાગ પરમાત્માએ કહેલી આરાધના છે. પણ એટલું લક્ષ્ય રાખવું જોઈએ કે વિતરાગ પરમાત્માએ કહેલી આરાધના વિતરાગ થવા માટે જ હોવી જોઈએ. એ રાગ માટે ન હોવી જોઈએ, એ અહમ માટે પણ ન હોવી જોઈએ. વિતરાગ પરમાત્માએ કહેલી આરાધના શેના માટે હોવી જોઈએ? વિતરાગ થવા. એનો મતલબ એમ થયો કે ધર્મ એ મુક્તિનો આલંબન ન બને, ધર્મ એ પણ બંધનને લૂંટવાનું સાધન બને. પછી ધર્મની આપણે ઉપાસના કરીએ છીએ કે ધર્મનો ઉપયોગ કરીએ? જો પુણ્ય જોઈએ છે અને ખ્યાલ આવ્યો કે પુણ્ય શેનાથી મળે છે, તો પછી હવે આપણને ધર્મ જોઈએ છે કે પુણ્ય જોઈએ છે? પુણ્ય જોઈએ છે. અને લાગ્યું કે પુણ્ય શેનાથી મળે છે? ધર્મથી. એટલે પુણ્ય માટે ધર્મ જોઈએ છે. અને એમાં વાસ્તવિકતા એ છે કે મને ધર્મ નથી જોઈતું, મને શું જોઈએ છે? અચ્છા, પુણ્ય પણ શેના માટે જોઈએ છે?
સગવડ માટે. સગવડ પણ શેના માટે જોઈએ છે? સુખ માટે. સુખ પણ શેના માટે જોઈએ છે? હું માટે. છેલ્લે તો આપણી ખીલ્લી હું સાથે જ બંધાય છે. તમે ભલે માન્યું, ભલે માનતા આવ્યા છો, પણ જ્ઞાનીઓએ કરેલા ઈશારાને લીધા વિના જો દેશોપૂર્વક 1 કરોડ વર્ષ સુધી ધર્મ પણ આચરો છો, છતાં પણ એ જ્ઞાનીને માન્ય નથી. જ્ઞાનીની જે માન્ય પદ્ધતિ છે એ બાબતે આજે કેટલોક સ્વાધ્યાય કરી. એક વાત યાદ રાખો, ધર્મ કે પુણ્ય, એક વાત યાદ રાખો કે પુણ્યને સામે રાખવાથી ધર્મ મળે એવું જરૂરી નથી, પણ ધર્મને જે સામે રાખે છે એને અનુકૂળ પુણ્ય અવશ્ય મળે. પુણ્યને સામે રાખો તો ધર્મ તમારો તકલાદી થાય છે, કારણ કે તમે પરમાત્મામાં પણ છો અને પુણ્યમાં પણ છો. એટલે કે તમે બેમાં આવ્યા, અને જ્યાં બેમાં આવ્યા ત્યાં આગળ તમે એકાર પણ ન સાધી શક્યા, અને જ્યાં એકાર પણ ન હોય એ ધર્મ તકલાદી. એ ધર્મ અંદરથી કોકડો છે, એ ધર્મમાં અંદરથી હજી માંગ છે. પ્રશ્ન એ છે, ધર્મ જો ધર્મ જ છે તો એવી વસ્તુ શું કામ આપે કે તેના આજુબાજુની અંદર અધર્મ આવે? એક વાત યાદ રાખો, ધર્મ ક્યારેય એવી વસ્તુ આપતો નથી. આપણી કલ્પનાઓના કારણે બંધાયેલા કર્મોથી એવી વસ્તુ આપણી પાસે આવે છે, પણ છતાં તમારી એટલી સ્વતંત્રતા છે, એવી વસ્તુ આવ્યા પછી પણ એમાં જોડાવું કે ન જોડાવું એ બાબતે તમે સ્વતંત્ર. ખ્યાલ આવે છે? એક વાત યાદ રાખો, તમારામાં બંધ ન કરવાની પણ તાકાત છે, અને થયેલા બંધને અને થયેલા અનુબંધને તોડવાનું પણ સામર્થ્ય છે. બાકી જો અનુબંધને તોડવાનું સામર્થ્ય ન હોત તો અત્યાર સુધી એક પણ આત્માનો મોક્ષ ન થાય. સાહેબ, સામર્થ્યના ભરોસે નથી, ધર્મના ભરોસે છે. એક વાત કહું, તમારું સારી દિશામાં, સાચી દિશામાં પ્રવર્તેલું જે સામર્થ્ય છે એનું જ નામ ધર્મ છે. ખ્યાલ આવે? ધર્મ પરમા છે કે તમારામાં છે? શું કહેવું છે? ખાલી પાટલી ઉપર ચંદન ઘસો એટલાથી ધર્મ થાય કે હૃદયમાં હું ઘસાઈ જાય અને શીતળતા પ્રસરી જાય ત્યાં સુધી ધર્મ થાય? ધર્મ પરમાં છે કે ધર્મ પોતામાં છે? ધર્મ છેમાં છે કે ધર્મ છુમાં છે? ધર્મ પરમાં છે કે સ્વમાં છે? હવે છેમાં તમે ધર્મ વધારો, પણ છું એટલે કે જે હું તરીકે ઉભો થઈ ગયો એમાં જો પરિવર્તન ના આવે, એમાં જો ક્રાંતિ ના આવે, એમાં જો ફેરફાર ન થાય, એ પોતાની પૂર્વ સ્થિતિને જાળવી રાખવા માંગતો હોય, પૂર્વ સ્થિતિને જાળવવા માટે નવા નવા પ્રયોગો કરતો હોય, નવી નવી પ્રવૃત્તિઓ કરતો હોય, પહેલા શ્રીમંત છું, હવે ઓર શ્રીમંત બનવું છે, મને જેટલી સગવડ છે એ સગવડ હજી ઉચકાય એ માટે મારે કંઈક ભેગું કરવું છે. તો એવી સ્થિતિમાં એટલે કે છેમાં કરેલો વધારો એ ધર્મ બની શકે? ધર્મનો આશ્રય કોણ છે? ધર્મ એટલે સ્વભાવ. ખ્યાલ આવે છે? ધર્મ એટલે સ્વભાવ. જેમ અગ્નિનો ધર્મ શું છે? બાળું. તો આ બાળું એટલે શું? અગ્નિનો સ્વભાવ. તો તમારો ધર્મ શું છે? તમારો ધર્મ શું? જો કરવું હશે તો કરવામાં માત્ર તમે એકલા નથી, બે છે. તો એ તો બે નો ધર્મ થયો. તમારો ધર્મ શું? તમારો ધર્મ છે ભોગવું. भोग बीइंग सिर्फ होना, कैसा होना वो बात नहीं, होना એ તો બધાનો ધર્મ છે. हम्म? થાય જ ધર્મ. એમાં
પહેલા કયો છે હોવું, બરાબર. પછી કયો છે એ હોવું કેવું છે, તો કે જ્યારે તમે તમારા હોવાને અનુભવશો ત્યારે ખ્યાલ આવશે કે આ ચૈતન્યમય છે. આ હોવુંને અનુભવવાની શક્તિ જેમાં છે એને જીવ કહેવાય. આ હોવુંને અનુભવવાની શક્તિ જેમાં નથી એને જળ કહેવાય. ખ્યાલ આવે છે? હોવું બંનેમાં છે, પણ હોવું જે સમજી શકે, હોવું જે સ્પર્શી શકે, હોવાની અનુભૂતિ જે કરી શકે, એવી શક્તિ જેમાં છે, એવી સગવડ જેમાં છે, એવી પ્રોસેસ જે અદા કરી શકે છે એને કયું તત્વ કહેવાય? જીવ તત્વ. પણ જે હોવું જ પણ છતાં જેનો અનુભવ ન કરી શકે એ જળ તત્વ. એટલે જ્યારે જીવ પોતાના હોવાનો અનુભવ કરે ત્યારે એને ખ્યાલ આવે છે કે હું જ્ઞાનમય છું. અને જ્ઞાનમય છું એવું જ્યારે જાણે ત્યારે દુનિયાને જાણે કે એની નિર્મળતાના કારણે આખી દુનિયા એનામાં જણાય. જાણવું અને જણાય આ બંનેમાં ફરક છે. જાણવું એ વિકલ્પવાળી પ્રોસેસ છે અને જણાય એટલે કે ઉપસ્થિતિ, નિર્મલ ઉપસ્થિતિ. જેમ દર્પણ છે અને જે ક્રમે જેવા સામે દ્રશ્યો આવે એના પ્રતિબિંબ એમાં પડે છે, એવી રીતે આત્માનો સ્વભાવ જાણવા જવાનો છે કે જે ક્રમ પ્રમાણે આવે છે એ નિર્મલતાના કારણે ઝીલાય એવો છે. ઝીલાય એટલે પહેલા નંબરમાં એનો સ્વભાવ છે હોવું. બીજા નંબરમાં કેવા હોવું છે? ચૈતન્યમય. અને ત્રીજા નંબરમાં આ ચૈતન્યમય એનું જે હોવું છે સ્વયં આનંદપૂર્ણ છે. એટલે જ જ્ઞાનીઓએ કહ્યું છે સચ્ચિદાનંદપૂર્ણ. પોતાનું વાસ્તવિક સ્વરૂપ સત, ચિત અને આનંદમય. એટલે જે વ્યક્તિ સતના બદલે અસતમાં ખોવાય છે, જે વ્યક્તિ ચૈતન્યમય સ્થિતિનો અનુભવ કરવાના બદલે જળ તરફ દોરવાય છે, એ વ્યક્તિ આભાસમાં જીવે છે, આનંદમાં જીવી શકતો નથી. જે વ્યક્તિ સત, ચિત અને આનંદને ભજે છે એ વ્યક્તિમાંથી સંસાર નાબૂદ થાય છે. અને જે વ્યક્તિ આ ત્રણને ભૂલે છે એના હવે સંસારમાં ઘણા દુઃખ રહે. આપણે પોતાના હુંને છુમાં ટ્રાન્સફર કરવું અને એ માટે ઘણા જણ પૂછે કે શેનો જાપ કરવો? એ માટેની પ્રોસેસ આપણે દરેક વખતે કેવલ યોગ કેન્દ્રિત પ્રવૃત્તિ કરી છે અને એટલે આના માટે પણ એમ થાય કે એના માટે અમે શું કરીએ. તો આજે 5 એવા પ્રયોગ અપનાવીએ કે જેથી પોતાના હુંને છુમાં આપણે ટ્રાન્સફર કરી શકીએ. હુંમાં જ છુપાયેલા છુને પ્રગટ કરી શકીએ. અને એ માટે પહેલો પ્રયોગ પ્રવૃત્તિ નહીં પરિવર્તન જોઈએ. અહીંયા નહીં જે છે એ શબ્દ કેવલ પ્રવૃત્તિનો નિષેધ છે, પ્રવૃત્તિનો નિષેધ નથી. કેવલ પ્રવૃત્તિ એટલે પ્રવૃત્તિ કરી અને એમાં જ યાત્રા ઇતિશ્રી માની લીધી, એમાં જ યાત્રા પૂરી થઈ ગઈ એવું માની લીધું, એનો નિષેધ છે. કારણ કે પ્રવૃત્તિ એ માધ્યમ છે, એના માધ્યમે શું સાધવાનું છે? પરિવર્તન. નંબર 1 પ્રવૃત્તિ નહીં શું જોઈએ? દરેક પ્રવૃત્તિમાં પરિવર્તન છે. હુંનું રૂપાંતરણ છે, માન્યતાનો બદલાવ જોઈએ, રુચિનું ક્ષેત્ર સરનામું બદલાઈ જવું. એવું જ્યારે થાય પ્રવૃત્તિઓના માધ્યમે ત્યારે એક ખમાસમનું પણ કેવલ જ્ઞાન અપાવે છે. ઈર્યાવઈ એકવાર બોલેલી હોય એ પણ તપક્ષરણી મંડાવે છે. એકવાર આપેલી પરમાત્માની પ્રદક્ષિણા એ પણ પોતાને ભોપાર લઈ જાય છે. અને એકવાર ઇક્કોવી નમસ્કારો જીનવર વસ્સ બુદ્ધ માણસ સંસાર સાગરાઓ તારી નરમ બનારી. એ ચાહે નર હોય કે નારી હોય, એ ચાહે પાપી હોય કે ધાર્મિક હોય, હર એક વાર પરમાત્માને કરેલો નમસ્કાર પણ સંસાર સાગરથી પાર ઉતારે છે. પ્રવૃત્તિ નહીં શું જોઈએ? પરિવર્તન. એકવાર અમુક યાત્રિકો તીર્થ યાત્રા કરવા માટે જવાના, એમને વિચાર આવ્યો કે યાત્રા કરવા માટે જઈએ છીએ પહેલા અમારા જે ગુરુ છે એમના આશીર્વાદ લઈએ.
અને બધા યાત્રિકો આશીર્વાદ લેવા માટે આવે. તમે ભલે આશીર્વાદ લેવા આવો, કે આશીર્વાદ લેવાના તમારા પ્રકારો ભલે ઘણા હોય, પણ ગુરુના આશીર્વાદ આપવાના પ્રકાર એક જ. તમારા ઉદ્દેશ્ય ઘણા હોઈ શકે છે, ગુરુનો ધ્યેય એક જ. કોઈક પામવા માટે આવે છે, કોઈક લેવા માટે આવે છે. એ લેવાના પ્રકારો પણ વિવિધ હોય છે, પણ ગુરુનો હૃદય એકમાં રહે છે, એકમાં રહે. અને યાત્રિકો આશીર્વાદ લેવા કે અમે તીર્થ યાત્રાએ જઈએ છીએ, આશીર્વાદ આપો. અમે જે હૃદયથી આપતા હોય, તમે જો એ હૃદયથી લેતા હોય ને તો તમને પડે. પણ અમે આપીએ કંઈક ને તમે માંગો કંઈક ને લો કંઈક. ઘણી વાર તો અમે કહીએ ને કે તમારું આમ થઈ જાવ તો રાજી થઈ. સમજો નવું ઘર તમે લીધું હોય અને વાસ્તુ ગોઠવ્યું, અને એ દિવસે ગુરુ ભગવાન પધારે અને ગુરુ ભગવાન કહે કે ભાગ્યશાળી આ રાખનો ઢગલો છે, તમને ગમે? ગુરુ વાસ્તવિકતા કહે, ગુરુ સત્યને કહે, પણ આપણને રસ સત્યમાં નથી, આપણને રસ અસત્યમાં છે. આપણને વાસ્તવિકતામાં રસ નથી, આપણને વિપર્યાસમાં રસ. ગેરસમજને પુષ્ટ કરે એવી વાણીમાં રસ છે. ભ્રમણાઓને પોષે એવા ભાષણમાં રસ છે. એવા પ્રતિભાવોમાં રસ છે જે પ્રતિભાવ આપણા અહમને તગડો કરે, પુષ્ટ કરે. અને એ માટે આપણે એવા લોકોના અભિપ્રાયો લેશું કે જે કહે કે વાહ રે વાહ, હું તો મેં ક્યાંય જોયું. વ્યવહાર દર્શીનું જે બોલાતું એ બોલાય. એક વાત યાદ રાખો, ગુરુ પાસે આવો ને ત્યારે કોઈ પણ દ્રષ્ટિ લીધા વિના આવો. કારણ કે ગુરુ પાસે ગુરુ દ્રષ્ટિ લેવા માટે આવે, ઈશ્વરીય તેજને ઝીલવા માટે આવે. ગુરુ એ અનંત અરિહંતોનું તેજ ધારણ કરે છે, અને એવા એક પાત્રના માધ્યમે જો અનંત અરિહંતોનું તેજ મળતું હોય તો પછી ઝોલી ખાલી કરીને આવે. અને યાત્રિકો તીર્થ યાત્રા માટે જતા પહેલા આશીર્વાદ લેવા આવ્યા ગુરુના કે ગુરુ ભગવાન તમને આશીર્વાદ આપે. અને ગુરુ તો નિરાળા હોય, એમના પ્રયોગો પણ નિરાળા હોય, એમના આશીર્વાદ પણ નિરાળા. ગુરુએ કહ્યું કે હું માથે હાથ નહીં મૂકું, પણ હું તમને એક કાકડી આપું છું, તમારે સાથે લઈ જાઓ. શું આપે છે? વાસક્ષેપ પણ નહીં, આશીર્વાદ પણ. ગુરુએ કહ્યું કે આ કાકડી તમે લઈ જાઓ, અને તમે જે કરો ને બધું જ આ કાકડીને કરાવો. તમે ગંગામાં સ્નાન કરો તો આ કાકડીને પણ એમાં નવડાવો. તમે હિમાલયની યાત્રા કરો તો આ કાકડીને પણ એ પદયાત્રા કરાવો. તમે જે કરો એ બધું જ આની પાસે કરાવવાનું. અને આ ગુરુનો પ્રયોગ. તમને એમ થાય કે આવા પ્રયોગ, કાકડી લઈ જવાના પ્રયોગ. તમે શત્રુંજય જવાના હોય, જો ગુરુ ભગવાન તમને કાકડી પકડાવે, તરત જ તમે પૂછી બેસો કે ગુરુ ભગવાન આ કાકડીનું શું કરવાનું? ગુરુ ભગવાન તો તમારા ઉપર કામ કરવા માંગે છે, કાકડી ઉપર કામ કરવા નથી માંગતા. જો કે યાત્રિકો ભક્ત હતા, અને ભક્તનો અર્થ એ છે કે જેનું હૃદય ગુરુ આજ્ઞા સ્વીકાર માટે નિર્વિકલ્પ, એમના ઈશારાને ઝીલવા માટે નનું નચ કરતું નથી, તર્ક અને વિતર્કમાં ઉતરતો નથી, પ્રશ્ન પરંપરામાં રોકાતો નથી. ઈશારો અને ઝીલવું, આ બે કાર્ય સિવાય બીજું કોઈ કાર્ય બચે નહીં એવું હૃદય ભક્ત છે. અને આ દરેક યાત્રિકો ભક્ત હતા. કાકડી લઈને યાત્રાએ નીકળી, અને જ્યાં જ્યાં જાય છે કાકડીને સાથે રાખે, જે કરે છે કાકડીમાં પણ એ ઘટનાઓને ઉતારે. મને ખબર જ હતું કે તમારું ધ્યાન કાકડીમાં જ છે.
આપણે છે ને કેમ પણ કરીને કાકડીથી બહાર નીકળવા તૈયાર નથી. આ છીના ચક્કરમાં એટલા બધા અટવાયેલા છે કે એમાંથી જ્યારે બહાર નીકળવાની વાત આવે ને ત્યારે નવ નેજા પાણી ઉતરી જાય કે જો દાગીના ઉપાડ્યા તો બરાબર હતા, કપડા આપ્યા હોત તો બરાબર હતા, કઈ કામ લાગે. આ કાકડી શું કામ લાગે? અને પાછું એને છેક સુધી સાચવવાની છે, ખાઈ જવાની નથી પાછી. એક વાત યાદ રાખો, મન રાખીને, બુદ્ધિ રાખીને, અહમ રાખીને જે ગુરુના ચરણે જાય છે તે ગુરુને હૃદયમાં રાખી નથી શકતા. સદગુરુને હૃદયમાં રાખવા માટે શૂન્યતાનું સિંહાસન, નિર્વિકલ્પતાનું આસન હોય ત્યારે સદગુરુ બિરાજે. બાકી વિકલ્પ હોય, બુદ્ધિ આડે આવતી હોય, અહમ પ્રતિકાર કરતું હોય, ગણિત ગણતરીઓ મૂકતું હોય ત્યારે ગુરુને બેસવા માટે કોઈ આસન બિરાજમાન નથી. અને આસન બિરાજમાન ન હોય ત્યારે સદગુરુ કે પરમાત્મા તૈયાર છે તમારામાં આવવા માટે, પણ છતાં આપણે પ્રવાસન તૈયાર નથી. યાત્રિકો નીકળ્યા, બધી યાત્રાઓ કરે છે અને ફરીને પાછા ક્યાં આવ્યા? ઘરે નહીં. ખરેખર આ યાત્રા પદ્ધતિ છે. ગુરુના આશીર્વાદ લઈને નીકળવું અને નીકળીને આવ્યા પછી સૌથી પહેલો આભાર ગુરુનો. અને આવ્યા ગુરુ પાસે, ગુરુદેવને કહે છે કે અમે યાત્રા કરી આવે. ગુરુએ પૂછ્યું કે તમારી બોડી કરી આવી કે તમે કરી આવી? તો વિચારમાં પડ્યું કે આપ જાણો કે સારું તો બેસો. ગુરુએ પૂછ્યું કે એની કાકડી ક્યાં છે? અને કાકડી લાવી અને એ કાકડીનો ગુરુએ પોતે રસોઈ બનાવીને શાક બનાવડાવ્યું કાકડી, અને બધાને જમવા બેસાડ્યા. અને લોકો જેવા જમવાનું શરૂ કરે છે, કાકડી કડવી હતી. કાકડી કેવી હતી? કડવી હતી. બધા મોઢું બગાડી દે છે કે આ શું કડવી કાકડી, એકદમ કડવી કાકડી છે, બધાનું મોઢું બગડી જાય છે. તો ગુરુ કહે છે એમાં બગડે છે, એમાં તકલીફ શું છે? બધા કહે છે કાકડી. તો ગુરુએ કહ્યું કે તમે યાત્રા કરીને આવ્યા એમ આપણી યાત્રા કરી આવી. તમે યાત્રા કરી આવ્યા, આપણી યાત્રા કરી આવી. તમે ગંગામાં સ્નાન કર્યું, આપણ કરી આવી. તમે હિમાલય જઈ આવ્યા, કાકડી પણ હિમાલયની પદયાત્રા કરી આવી છે. પણ કાકડીની કડવાશ દૂર ન થાય તો પછી એ ભ્રમણ, એ યાત્રા, એ સ્નાન, એ મિલન, એ તીર્થોનો સ્પર્શ કામયાબ નીવડતો નથી. અહીં પણ 1100 કાકડીઓ આવી છે. એક વાત યાદ રાખો, ગુરુએ કડવી કાકડી, કાકડી માટે કાળપીલી કડવી છે એના માટે નથી આપી. તમારી કડવાશ માત્ર પ્રવૃત્તિ કરવાથી દૂર નહીં થાય, પ્રવૃત્તિના દરેક પડાવ ઉપર પરિવર્તન જોઈએ. પરિવર્તનનું કારણ હું જ્યારે હોને ભૂલે, હું જ્યારે છેનો મહિમા ઓછો કરે, છે તરફની જે ગતિવિધિઓ છે ત્યારે શિથિલ થઈ જાય, અને હું જ્યારે પોતાના હૃદયમાં છુનો મહિમા વિસ્તારે ત્યારે હું પરિવર્તન પામે છે, અને પરિવર્તન પામેલો હું જ છુમાં પ્રતિષ્ઠિત થાય. અહીંથી જ્યારે વિદાય લો ને ત્યારે કાકડી કડવી ન હોવી જોઈએ. એક વાત યાદ રાખો, તમે ધર્મની પ્રવૃત્તિ કરો છો એટલું જ નહીં, ધર્મ કેવો છે એનો તમે પુરાવો પણ છો. જો એક બાજુ ધર્મ આરાધનાઓ ચાલતી હોય, પૂજા પ્રતિક્રમણ અને સામાયિકની આરાધના ચાલતી હોય, અને છતાં આપણા કશાયો નિરંકુશ હોય, આપણા આગ્રહ અને આપણી જીદ જરા પણ અટકવા તૈયાર ન હોય, હદ બહાર આ બધા મોહના સામ્રાજ્યો ફેલાતા હોય, ત્યારે લોકો તમારી નિંદા કરે છે એમ નહીં, તમારા ધર્મની પણ નિંદા ઉપવાસ થઈ જાય છે, કૃષ્ણમાં સમીને આમ જોર કરે છે. મેં એનું કારણ એ છે કે ઉપવાસ સ્તનના સ્તરે, એટલે કાકડી ગંગામાં જાય છે, પણ કાકડી કેવી રહે છે? એનું મોઢું કયા તરફ રહે છે? છે તરફ, પદાર્થ તરફ, આહાર તરફ.
એટલે ઉપવાસમાં પણ આહાર તરફ ગચ્છાધિપતિ જયગોસ્તરેશ્વરજી મહારાજ બહુ સરસ વાત કહેતા કે તપ એ છે કે જેના 17 પારણામાં અને પારણામાં વૃત્તિ સંક્ષેપ અને ઉન્નતિ નામનો તપ સચવાતો ખ્યાલ આવે છે વૃત્તિ સંક્ષેપ અને ઉન્નતિ આ બે વાત જો 17 પારણામાં સચવાય અને આ બે વાત જો પારણામાં સચવાય તો સમજવું વચ્ચે જે કર્યું છે તમારો તપ છે અને આપણું આનાથી વધુ તપ કાલે ઉપવાસ કરવાનો છે આજે એટલે આજે શું કરવાનું 17 વાળું એટલે ભરપેટ વાપરવાનું અને બધું જ વાપરવાનું જે તરફ નજર હોય ત્યાં સુધી હું જે કરે છે તપ નથી શું તરફ નજર હોય ત્યારે હું જેવો છે એની સ્થિતિ તપ છે જ્ઞાની નામ પરમ તપ નંબર 1 પ્રવૃત્તિ નહીં શું જોઈએ આપણી દરેક પ્રવૃત્તિમાં પરિવર્તન જોઈએ આપણે ભલે હમણાં શ્રવણ કરતા હોઈએ પણ આ શ્રવણ પણ પરિવર્તનમાં રૂપાંતરિત થવું પરમાત્માની જ્યારે આપણે પૂજા કરતા હોઈએ ત્યારે સ્પર્શ પણ આપણને સ્વાદ આપવો જ્યારે આપણે સ્તવન અને સ્તુતિઓના માધ્યમે પરમાત્માની ભક્તિ કરતા હોઈએ ત્યારે ભજન પણ રોમ રોમનું રૂપાંતરણ હોય પ્રવૃત્તિ નહીં પરિવર્તન નંબર 2 સંયોગ નહીં સ્થિતિ જોઈ સ્થિતિ એટલે કે પોતાની એક નિર્મલ અવસ્થા છે સંયોગ એટલે આસપાસનો ઉપાય અને સ્થિતિ એટલે આપણો પોતાનો ઉપાય તો આસપાસમાં આપણે સંયોગોમાં ઉપાડ લાવીએ છીએ પણ સ્થિતિમાં ઉપાડ ના આવે તો પાછું કામ ન એટલે સંયોગ નહીં શું જોઈએ ઉદાહરણ તરીકે એક ભાગ્યશાળી ગિરનારમાં સેવા આપવા ગયા 3 દિવસ આવ્યા અને પૂછ્યું કેવું રહ્યું તો કે આમ તો બધું બરાબર છે પણ ભાતા ખાતામાં એકની એક મીઠાઈ રહે છે બરાબર નથી તો સંયોગ પરાકાષ્ઠાનો સંયોગ ધરતી પરના મોક્ષનો સંયોગ ધરતી પર મળેલી સિદ્ધશિલાનો સંયોગ એક શિખર ઉપર પરમાત્માનું મિલન થાય એવો છે જે હું મુકાઈ જાય અને છુની ઉપલબ્ધિ થઈ જાય એવો અદ્ભુત સંયોગ છે પણ છતાં સ્થિતિ છે તરફ સ્થિતિ પદાર્થ તરફ સ્થિતિ ભોજન તરફ એક વ્યક્તિને ઈચ્છા થઈ કે હવે હું સંન્યાસ લઈશ પણ અહીં શહેરમાં રહેવાથી તો મતલબ નથી એ માટે હું હિમાલય જતો આપણે દરેક વખતે એવું વિચારીએ કે ધર્મ કરવો હોય તો સંયોગ બદલી લે જો કે શરૂઆતમાં સ્થિતિ બદલવા માટે સંયોગ બદલવા પણ જરૂરી છે પણ સંયોગ બદલવા એ અંતિમ નથી કે માધ્યમ છે એ નિમિત્ત છે એક વ્યવહાર છે એ વ્યવહારના અવલંબને છેક પહોંચવાનું ક્યાં છે સ્થિતિ બદલવા એ વ્યક્તિએ વિચાર કર્યો કે હવે મારે સાધના કરવી છે હવે મારે સંન્યાસ લેવો છે હવે મારે તન તોડી નાખવું અને એ માટે કયું સ્થાન પસંદ કર્યું હિમાલય કે ત્યાંની પર્વતમાળાઓમાં ક્યાંક ખોવાઈ જઈશ અને ત્યાં રહીને ગજબની સાધનાઓમાં ઉતરી જઈશ અને ત્યાં ગયો પરિવારને સમજાવીને ગયો કે હવે હું જાઉં છું તમે હવે વચ્ચે આવતા નહીં હવે હું નીકળું છું તમે મને રોકતા નહીં અને સમજાવી મનાવીને પટાવીને નીકળી ગયો ક્યાં નીકળ્યો સંસાર છૂટી જાય એક વાત યાદ રાખો બહારનો સંસાર તમને બાંધે છે એના કરતા વધારે વાસ્તવિકતા એ છે તમે પોતે જ તમને બાંધો છો અને બહારના સંસાર વિશે તમારા જ કારણે તમે બંધાઓ છો ત્યાંથી તો નીકળી ગયો પણ ખરો સંસાર તો અંદર છે હું અને મારું આ બે સાથે લઈને જાય છે અને ક્યાં જાય છે હિમાલય એવો જ એક બીજો વ્યક્તિ હતો એ પણ એ નક્કી કરીને ગયો કે હવે મારે ક્યાં જવું છે બંને જણ નિર્ણય કરીને ગયા કે હવે મારે બધું જ છોડી દેવું છે અને ક્યાં જવું છે હિમાલય તમે બધા પણ નક્કી કરીને આવે કે અમારે બધું જ છોડી દેવું છે 50 દિવસ માટે ક્યાં આવવું છે અને એ બંને જણ હિમાલયમાં સાધના કરી રહ્યા હશે
એવું પરિવારજનો માનતા. હા? તમારું એવું ના ના, તમારું થોડું સારું છે. જો આગળનો ચરિત્ર મળે તો થોડું ગડબડ છે. પરિવારજનો માનતા હતા એ ખોવાઈ ગયા, એ જતા રહ્યા, અમને છોડી દીધા, અમને ભૂલી ગયા હશે, પોતાની સાધનામાં ડૂબી ગયા હશે. હવે તો એ છે છતાં નથી એવી સ્થિતિમાં પહોંચી ગયા હશે. અને પરિવારજનો 5, 10, 15 વર્ષ પછી એમને એમ લાગ્યું કે એકવાર હવે જઈ આવી, હવે તો કોઈક યોગી પુરુષ બની ગયા હશે, હવે કોઈક સિદ્ધ પુરુષ બની ગયા હશે, હવે વિશિષ્ટ સાધનાઓ દ્વારા અંતરના વૈભવને પામી ગયા હશે, આધ્યાત્મિક શિખરતાને પામી ગયા હશે. અને એ માટે એ પરિવારજનો ત્યાં આગળ ગયા, શોધવા પડે. હિમાલય આટલું મોટું છે. શોધતા ખ્યાલ આવ્યો કે આ ટેકરી ઉપર બંને જણ રહી રહ્યા. અને જેમ જેમ નજીક જાય છે અવાજ આવવા માંડે. હજી નજીક જાય છે તો બે જણ વચ્ચે કંઈક ચકમક ચાલતી તેવું લાગે. હજી નજીક જાય છે તો ખ્યાલ આવ્યો કે બંને મારામારી કરે છે. હજી નજીક ગયા તો ખ્યાલ આવ્યો કે બંને ગાળમગાળી પણ કરી રહ્યા છે. બંને લાઠીઓ લઈને એકબીજા ઉપર પ્રહાર કરી રહ્યા છે. આ લોકો હેપતાઈ ગયા કે અમે તો વિચાર્યું હતું કે કોઈ સિદ્ધ યોગી બની ગયા હશે, અને આ શું કરી રહ્યા છે. પરિવારજનો નજીક આવ્યા અને કહ્યું, ખામોશ, ઉભા રહી જાઓ, શું કરી રહ્યા છો આ બધું તમે? ઝઘડવાનું, લડવાનું, અને એ પણ હિમાલય ઉપર આવીને. ત્યારે બંને જણ પોતપોતાની સચ્ચાઈ પ્રૂવ કરવા માટે પુરાવાઓ રજૂ કરવા કે આ ખોટો છે, હું સાચો છું. ઓલો પણ કે હું સાચો છું, આ ખોટો છે. બધી વાત તો વિમર્શનમાં પડી ગઈ કે અમે તો શાંતિ લેવા આવ્યા. અને પરિવારે વચ્ચે પડીને પૂછ્યું કે તમારી તકલીફ શું છે, સમસ્યા શું છે, આ લડાઈનું કારણ શું? તો ત્યારે કારણ એવું હતું ને, એ લોકોએ જણાવ્યું કે દોરી એક છે, અને એક કહે છે કે આ દોરી મારી લંગોટી સુકાવવા માટે છે, અને બીજો કહે છે મારી લંગોટી સુકાવવા માટે. હિમાલય ગયા અને ત્યાં જઈને પણ જો લંગોટીમાં ફસાઈ ગયા તો હિમાલય શું કામ કરે? ત્યાં જઈને પણ જો મારા પણ છે માં અને છેની પણ આવી એક શુદ્ર અભિવ્યક્તિમાં, શુદ્ર સાધનમાં જો અટવાઈ ગઈ તો પછી એ સંયોગ શું કરશે, એ સ્થાન શું કરશે, એ પરિસર શું કરશે, તીર્થ શું કરશે? એ તો ત્યારે કામ કરશે જ્યારે સ્થિતિ બદલવા માટે એ સંયોગનો તમે લાભ લો. અંદરના ઉપાડ માટે જ્યારે તમે લાભ લો. અને બંનેને પાછું લંગોટીમાં રસ નથી, મારી લંગોટીમાં રસ. એક કે હું દોરી ઉપર સુકાવ, તું નીચે સુક. લંગોટી બગડે માં રસ નથી, કારણ કે બીજાની બગડે તો ચાલે, મારી ન બગડવી. જ્ઞાનસારમાં મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ કહે છે, જો આ મોહના સામ્રાજ્યને ખતમ કરવું હોય તો હું અને મારું આ બેને ખોટા સરનામે નહીં મુકતા શુદ્ધાત્મ દ્રવ્ય મેવાહમ શુદ્ધ જ્ઞાનમ ગુણમ નાન્યોહમ ન મમાન્ય ચેત યદો મોહાશ્રમ ઉન્મત્ત. મોહની સમસ્ત સેનાને ખતમ કરવા માટેનું જો કોઈ એક શસ્ત્ર હોય તો આ છે કે હું નથી, હું છું. શુદ્ધાત્મ દ્રવ્ય મેવા, અને છું ની જે સમૃદ્ધિ છે એ જ મારી સમૃદ્ધિ છે. નાન્યોહમ, એ સિવાય હું કાંઈ જ નથી, હું કોઈ જ નથી. એ સિવાય મારું કાંઈ જ નથી, એક લંગોટી પણ મારી નથી. આવી જ્યારે આંતરિક પ્રતીતિ બને છે ત્યારે મોહના સમસ્ત સૈન્યને ખલાસ કરવાની તાકાત માત્ર એક મંત્રમાં મળે. તો નંબર 1 પ્રવૃત્તિ નહીં, નંબર 2 નંબર 3 ગણિત નહીં, ગુણવત્તા જોઈએ. આપણે જ્યારે પરમાત્માને પ્રદક્ષિણા આપીએ ત્યારે પહેલો રાઉન્ડ પૂરો ત્યારે આપણે શું વિચારીએ? પછી ખરેખર તો
એક પરિક્રમા થઈ એ વખતે નોંધ એ રાખવાની છે કે હું પરમાત્માથી સમીપ આવ્યો કે પરમાત્માને નિકટ પહોંચ્યો કે પરમાત્માની સ્થિતિ મારામાં વસી કે પણ આપણે ખ્યાલ ગણતરી નો કરીએ ખમાસમણું આપીએ એમાં પણ 1 2 3 ખરેખર નોંધ કરવાથી તમારી દુવિધા ટળતી હોય તો તમે નોંધ પણ કરો પણ જો લાગે કે દુવિધા ટળવાનું સામર્થ્ય નોંધમાં નથી તો પરમાત્મા કહે છે નોંધ મૂકી દો અને નોંધ મોટા ભાગે શેના માટે થતી હોય આટલું થયું હવે આટલું પણ શેના માટે કારણ કે આટલું બીજા પાસે નથી આટલું મારી પાસે આપણે નોંધ નથી થઈ શકતી પ્રયત્ન કરીએ કે છુપા જવાનો પણ નથી થઈ શકતા તો આ બધા જે આમ જોવા જઈએ બોલાય ને પણ ક્ષુલ્લક સાધન બરાબર એ કરીએ અને જો એક વાત યાદ રાખો વિતરાગના એક પણ સાધનનો શુલ્લક નથી એને અપનાવવાની પદ્ધતિ શુલ્લક હોઈ શકે બાકી એ સાધન તો વિરાટ તરફ લઈ જનારી નદી હોય આમ તો જોઈએ તો સાધન છોડી દેવાનું છે એક વાત યાદ રાખો સાધન જ્યારે તમને સાધ્ય તરફ લઈ જાય ત્યારે સાધન પોતે જ છૂટી જશે એને છોડવા માટે તમારે કોઈ પરાક્રમ કરવાનો આ કેમ છે સાહેબ ક્રિયા ગણિત હવે એક બે ત્રણ માં જીવ અટવાય છે મારો પણ હવે નોંધ થતી બી નથી એના માટે પણ એક પ્રોસેસ આપો તમે જે પ્રોસેસ વિશાલ ગચ્છાધિપતિ જયગોર સુરેશ્વરજી મહારાજે આપી એ પ્રોસેસ તમને આપી પ્રેક્ટિકલ તમારા લેવલ પરમ પૂજ્ય મુક્તિ દર્શન શ્રીમદના શિષ્ય સોહમ દર્શન મહારાજ અને મુક્તિ દર્શન શ્રીમદે કહ્યું કે તારે ઉપવાસ નહીં કરવાના હું કહું એ તારે કરવાના તો કે ફરમાવો શું કરું સાહેબે કહ્યું તારે શુદ્ધ આંબિલ કરવાનું શુદ્ધ આંબિલ એટલે ખબર છે ભાત અને પાણી પાણી પણ કેટલું 4 આંગળ વાસણમાં નહીં ભાત કરતા 4 આંગળ ઊંચું પાણી આવે એ રીતના ભાત રાખવાના ભાત એમાં પરડે એનો રસ કસ ઉતરી જાય એનો સ્વાદ ઉતરી જાય એની ઉષ્ણતા ઉતરી જાય અને પછી એ ભાત વાપરવા અને મુક્તિ દર્શન કરવાને કહ્યું તારે શુદ્ધ આંબિલ કરવા અને ગચ્છાધિપતિને ખ્યાલ આવે કે શુદ્ધ આંબિલ કરી રહ્યા છે તો સાહેબે કહેવડાવ્યું કે શુદ્ધ આંબિલ કરો તો એને ખાસ નોંધમાં રાખજો નોંધ કરજો કેટલા થાય છે 1 2 5 25 જેટલા થાય એટલી નોંધ રાખવાની અને એ મહાત્માએ નોંધ શરૂ કરી 200 300 500 1000 1500 1800 સુધી આંબેલ પોતાના જીવનમાં કર્યું મુક્તિ દર્શન શ્રીમદને ખ્યાલ આવે કે આ નોંધ કરે છે એ પણ અધ્યાત્મ પુરુષ એમને કહે શું નોંધ કરે છે અહંકાર ઉચકવો છે તારે નોંધ બંધ કર હવે પછી તારે ગણતરી કરવાની નથી મૂકી દે જવાયા કારણ કે સાહેબ કહે છે કે ગણતરી કરવાની અને મુક્તિ દર્શન શ્રીમદ કહે છે ગણતરી મૂકી દેવાની હવે શું કરવાનું તમે ગણતા આવ્યા છો હવે કહેવાય છે કે ગણવાનું બંધ કરો શું કરવાનું પણ એક વાત યાદ રાખો આનો નિર્ણય પણ તમે સ્વતંત્ર નહીં કરો કારણ કે નિર્ણય માત્ર ગુરુ તરફથી હોય ત્યારે જ માર્ગ શરૂ થાય અને એ સોહમ દર્શનમાં જે ગચ્છાધિપતિને વાત મૂકી દીધી કે આપનું કહેવું આ છે કે ગણતરી કરો અને મારા ગુરુ મહારાજનું કહેવું આ છે કે ગણતરી નહીં કરવાની તો હવે મારે કરવાનું શું આપ જે જણાવો એ કરું તમે એકવાર આ રીતના ઝોલી મૂકી દો તમારી ફ્રેમ મૂકી દો તમારા હુંને મૂકી દો મૂકવા માટેની સજ્જતા એ પરમ સાહસ છે પરમ પરાક્રમ છે અને અનાદિકાળમાં ક્યારેય ન થયેલો પરાક્રમી પુરુષાર્થ અને એવા પુરુષાર્થે ભરેલું એક પગલું પણ પરમપદ અપાવે એવી તાકાત ધરાવે એમને મૂકી દીધી જો ગચ્છાધિપતિ શ્રી હિતાર્થ હતા એમને બહુ સરસ મજાનો રસ્તો આપ્યો કે તારે હવે શુદ્ધ આંબિલ ગણવાનું બંધ કરવાનું પણ ગણવાનું શરૂ રાખવાનું પણ આંબિલના બદલે કેટલા પાંદડા કરે છે એ ગણવાનું ખ્યાલ આવે છે આંબિલ નહીં ગણવાના પણ શું ગણવાનું
પારણા ગણવા કે એક દિવસ પારણો થયો, 2 દિવસ પારણો થયો, 3 દિવસ પારણો થયો, એટલે હવે તરત પાછું શું કરવાનું? આમ ગણિત નહીં, શું જોઈએ? ગુણવત્તા. ખાલી ગણતરીઓ કરવાથી ક્યારેક અહંકારને રસ પડે છે. આપણે દાન કરીએ ને એમાં પણ ગણિત કરીએ, ચડાવવા બોલા એમાં પણ ગણિત ઉપર ધ્યાન આપીએ. ચડાવવા વધારે ગયો એનો માપદંડ શું? ચડાવો વધારે ગયો, જોરદાર ગયો, એનો માપદંડ શું? આપણે શેના આધારે માપીએ છીએ? અનુષ્ઠાન સારું થયું એનું પણ માપદંડ શું? કેટલા ખર્ચ્યા, કેટલા માણસો આવ્યા. ખરેખર ગણિત નહીં, શું જોઈએ? ગુણવત્તા. અને જ્યારે હું એ ગુણવત્તામાં રસ નથી રાખતો, એ ગણિતમાં રસ રાખું, અને જ્યારે તમે ગણિત છોડો છો અને ગુણવત્તા તરફ નજર મૂકો છો, ત્યારે તમારા હુંને શિથિલતા મળે છે, તમારો હું શૂન્યતામાં ફેરવાય છે, અને એ વખતે હુંને છુમાં પ્રવેશવા માટેની યોગ્યતા કહેવાય. એટલે હવે આપણે એટલું જ વિચારવાનું કે મારી ગુણવત્તા કેટલી વિકસે. મેં એક યાત્રા કરી, પરમાત્મા સાથે મારો સંબંધ કેવો બંધાય. બીજી યાત્રા કરી, એ સંબંધ ઘનિષ્ઠ થયો કે નહીં. ત્રીજી યાત્રા કરી, મારી સ્વતંત્રતાનો કાપ આવ્યો કે નહીં. ચોથી યાત્રા કરી, હવે પરમમાં એકાકાર થવાની યાત્રા શરૂ થઈ કે નહીં. જેમ જેમ યાત્રા વધતી જાય તેમ તેમ ગુણવત્તાનું માપ ઉચકાતું જવું જોઈએ, અને એ જો ઉચકાતું જાય તો હું મોડો પડે છે અને છુમાં મિલાપ સધાય છે. નંબર 3 ગણિત નહીં, શું જોઈએ? નંબર 4 સિદ્ધાંત નહીં, સ્વાદ જોઈએ, સંગીત જોઈએ. અત્યારે ઓછો નૌકાર આવડે છે? અહીં આવેલા બધાને નૌકાર આવડે છે? નમતા આવડે છે? ઝૂકતા આવડે છે? વળતા આવડે છે? આગ્રહ છોડતા આવડે છે? બીજાને સ્વીકારતા આવડે છે? આપણે સિદ્ધાંત શીખી લીધો પણ સંગીત નહીં શીખ્યું. નૌકાર આવડે છે પણ નમતા નથી આવડતું, તો નૌકાર આવડ્યો કહેવાય? નૌકાર શબ્દોમાં છે કે સંગીતમાં છે? નૌકાર જીભ પર છે કે જીવન પર? આપણે પંચેન્દ્રિયમાં છેલ્લું સૂત્ર બોલીએ છીએ, 36 ગુણો. એટલે કે મધ્યનો સંબંધ કોની સાથે જોડ્યો? ગુરુ સાથે. ગુરુ મધ્ય. હવે મારા એટલે કોણ? ગુરુ. અને ગુરુને જ્યારે મારા પણ આપી દો છો ને પછી આ મારા પણ બીજે ક્યાંય જોડવાનું આવતું નથી. એટલે પછી તમારું પાકીટ પડ્યું હોય, આ પાકીટ કોનું છે? એટલે ગુરુ મધ્ય ક્યાં ગાયબ થઈ જાય છે? મધ્ય એટલે ગુરુ. ત્યાં પરમાત્માનો છે, આ ગુરુનો છે. આ બધું જ ગુરુના ચરણે છે, ગુરુની કૃપાએ છે, ગુરુને જ અર્પિત છે. આપણી પાસે સિદ્ધાંત છે, આપણી પાસે સૂત્ર છે, આપણી પાસે શાસ્ત્રો છે, પણ આપણી પાસે સંગીતનો અભાવ છે, સ્વાદનો અભાવ છે, એના ઈશારાને ઝીલવાની પાત્રતાનો અભાવ છે, એના સંકેતો પ્રમાણે ચાલવાના પરાક્રમનો અભાવ છે. આપણી પાસે જીવ વિચાર પણ છે, નવ તત્વ પણ છે, પણ છતાં જીવોની કરુણાનો વિચાર, જીવો પ્રત્યેની દયા, જીવત્વનો પ્રેમ એ નથી. જળ ખાતર જીવ પ્રત્યે પણ દ્વેષ કરી દે છે. આપણે મેન લક્ષ્ય ગોખવાનું રાખ્યું છે, લક્ષ્ય યાદ રાખવાનું રાખ્યું છે, પણ લક્ષ્ય મારા જીવનને બદલી દેવાનું નથી રાખ્યું, હું ને છુમાં ફેરવી દેવાનું નથી રાખ્યું. તમે કોઈકના ઘરે ગયા હો અને તમારી આગતા સ્વાગતા ચાલતી હોય, પણ તમારી સાથે આવેલા હોય એની વધારે આગતા સ્વાગતા ચાલે. તમે જમવા બેઠા, બાજુવાળાને દૂધપાક વિનંતી કરી અને તમને દૂધપાકની વિનંતી ન કરી, હવે એ વ્યક્તિ તમારા માટે કેવું? ખાલી એક દૂધપાક ખાતર તમે જીવ પ્રત્યે દ્વેષ કરી દો, તો આ જીવ વિચાર છે. જળનો મહિમા ઘટે અને જીવનો મહિમા વધે, એ માટે જીવ વિચાર છે. જીવનો મહિમા કેમ છે અને જળનો મહિમા કેમ નથી, એ સ્પષ્ટતા માટે નવ તત્વનો અભ્યાસ છે. અને જો આમાં ગડબડ કરી, એટલે કે જીવને ભૂલ્યા અને જળમાં ભળ્યા, જળની ઉપાસના કરી અને જીવની ઉપેક્ષા કરી, જળ પ્રત્યે રાગ કર્યો અને જીવ પ્રત્યે તિરસ્કાર કર્યો,
જળમાં આત્મીયતા બાંધી અને જીવની અવજ્ઞાઓ કરતા રહ્યા તો એના કેવા પરિણામ આવે છે, કેવા કડવા ફળો ભોગવવા પડે છે, એ માટે કર્મ ગ્રંથોના અભ્યાસ. પણ આપણે અભ્યાસ માત્ર ગોખવા માટે, માત્ર સમજવા માટે, માત્ર યાદ રાખવા માટે અને માત્ર પોતાના હુંને હું આ ભણી ગયો છું એ રીતના ઉચકવા માટે કર્યો છે. પણ જ્યારે સ્વાદ માટે, સંગીત માટે, જીવનના રૂપાંતરણ માટે એનો અભ્યાસ થાય છે ત્યારે એને એક એક કડીનો કેવળ જ્ઞાન તરફ લઈ જનારી પગદંડી બને. એક પંડિતજી પસાર થતા હતા અને રસ્તામાં વચ્ચે નદી આવી. એક નાવિક ત્યાં બેઠો હતો. એને જોયું કે પંડિતજી છે, ચલો એમને તકલીફ ન પડે, આગળ જ્યાં પહોંચવાનું હોય તરત હું પહોંચાડી. અને નાવિકે કહ્યું કે પંડિતજી બેસી જાઓ નાવડીમાં. પંડિતજીએ પરિચય આપ્યો કે હું કોણ છું ખબર છે? તો કે તમે દેખાવો છો તો પંડિત. કે હા બરાબર છે. અને બંને જણ નાવડીમાં બેસી ગયા, આગળ ચાલી રહ્યા છે. હવે પંડિતને તો પોતાની પંડિતાઈ બતાવ્યા વગર ચેન ન પડે. પંડિત પૂછે છે નાવિકને કે તે વ્યાકરણ કર્યું છે કે? તમે કર્મગ્રંથ ભણ્યા પછી બીજાને પૂછો છો કે કર્મગ્રંથ કયા છે કે? શેના માટે પૂછો છો? એ જાણે એટલા માટે કે હું જાણું છું એ બતાવવા. પંડિત એક નાવિકને પૂછે. પંડિતને નાવિકની ભદ્રિકતા ન દેખાય, સહાય કરવાની સહાનુભૂતિ ન દેખાય. પંડિત અગવડમાં છે તો એને સગવડ આપવું આવી ઉદારતા એને ન દેખાય. પંડિતને તો એનું અજ્ઞાન દેખાય. કારણ કે જે પોતાને જ્ઞાની માને છે અને જ્ઞાનીનો હું ઉચકીને બેઠો છે એને હંમેશા બીજા બધા કેવા લાગે? કારણ કે એના અજ્ઞાની ઉપર જ તો પોતાનું જ્ઞાની પણ લખેલું છે. એ પૂછે છે વ્યાકરણ આવડે છે? તો કે મને ક્યાં વ્યાકરણ, હું તો ગામડીઓ માણસ છું. કે તો તારું બધું નકામ. પછી પૂછ્યું કે તને છંદ શાસ્ત્રનો અભ્યાસ છે કે? કે હું તો હલેસા હલાવવાનું જાણું છું, બાકી કશું જાણતો નથી. સાવ બુદ્ધુ માણસ છે. પછી કીધું કે તને જુદા જુદા દર્શન શાસ્ત્રનો અભ્યાસ છે કે? તો કે મને તો આ ખાલી નદીનો રસ છે, બાકી એ સિવાય બીજા કોઈમાં મને બોધ નથી. મારી બુદ્ધિ પણ બીજામાં ચાલતી નથી. દર્શન શાસ્ત્રનો તો અભ્યાસની વાત બહુ દૂર રહી. પંડિત કહે તો તે જીવનમાં કંઈ મેળવ્યું જ નથી, આખું જીવન તારું ધૂળ છે. પછી કહ્યું કે તને અલગ અલગ સિદ્ધાંતોમાં રસ છે કે નહીં, સિદ્ધાંતોનો બોધ છે કે? તો કે મને તો કોઈ સિદ્ધાંતોનો બોધ નથી. તો ઓલાએ કીધું તો તારી જિંદગી આખી પાણીમાં ગઈ. અને એટલામાં જોરદાર વાવાઝોડું, મુસળાધાર વરસાદ પડ્યો અને નાવ હાલક ડોલક થવા માંડી. અને પંડિતજી ગભરાઈ ગયા, ભયભીત થઈ ગયા. ધ્રુજી ઉઠ્યા કે હવે શું થશે? કારણ કે આ જીવન મરણના ઝોલા ખાતી નાવડી હતી. હવે આમ કે આમ, કા બચ્યા કા મર્યા. અને આવી પરિસ્થિતિમાં આવી ગયા. અને ત્યારે નાવિકે પૂછ્યું કે પંડિતજી તરતા આવડે છે? પંડિતજી કીધું મને બધું જ આવડે છે પણ તરતા આવડતું નથી. ત્યારે નાવિકે કહ્યું મારી તો જિંદગી પાણીમાં જાય કે ન જાય, તમે તો પૂરેપૂરા પાણીમાં. ખરેખર વિદ્યા એ છે જે તમને તમારા વિનાશ, તમારા મૃત્યુ, તમારા ભય અને તમારી અસલામતીમાંથી કાયમ માટે તમને ઉગારે. અને એ કલા છે આત્મવિજ્ઞાનની. છું ને જાણવાની કલા. જો છું જણાઈ ગયો કે અમૃત છું, કે જેને કાંઈ થતું નથી, તો પછી ગમે તેવી પરિસ્થિતિ આવે કોઈ ફરક પડતો. ભલે નાવિક પાસે જ્ઞાન માત્ર કરવાનું હતું, પણ હૃદય પ્રદીક્ષક પ્રિન્સિકામાં કહ્યું છે શ્લોકો વરમ પરમ તત્વ પથ પ્રકાશિત ન ગ્રંથ કોટી પઠનમ જનરંજનાય સંજીવની વરમૌષધમેકમેવં વ્યર્થ શ્રમ પ્રજનન મૂલભાગ. સમજો કે ઘાસના ખડકલા ઉચકીને ચાલીએ, પણ જ્યારે તમને રોગ થયો હોય, રોગના નિવારણ માટેની ઔષધિ તમારી પાસે ન હોય તો એ ખડકલાથી કામ. અને ખાલી સંજીવની હોય કે તમે મરણ પથારીએ પડેલા હોય પણ છતાં એ સંજીવની ખાલી સૂંઘો
અને જીવનમાં તાજગી આવી જાય, તંદુરસ્તી આવી જાય તો એની એક સંજીવની પણ પર્યાપ્ત છે. શાસ્ત્રકાર મહર્ષિ કહે છે શ્લોકો વરમ, એક શ્લોક પણ એવું સંગીત બની જાય, એક શ્લોક પણ એવો સ્વાદ બની જાય કે પરમ તત્વનો પ્રકાશ શૂન્ય અનુભૂતિ કરાવે. શ્લોકો વરમ પરમતત્વ પથ પ્રકાશી ન ગ્રંથ કોટિ પઠનમ જનરંજન. મેં કરોડો ગ્રંથોનો અભ્યાસ કર્યો છે, એ પણ જો જનરંજન માટે થાય, એ પણ જો હુંને પોષવા માટે થાય, તો જ્ઞાનીઓ કહે છે અમારા કરોડો શાસ્ત્રોનું જ્ઞાન પણ તમારા માટે નિરર્થક છે. એટલે નંબર 4 સિદ્ધાંત નહીં, શું જોઈએ? અને નંબર 5 અનુપેક્ષા નહીં, અનુભૂતિ. ખાલી વિચાર નહીં, વિહાર. ખાલી ચર્ચા નહીં, ખાલી ચિંતન પણ નહીં, એ ચાખી લઈએ એવી સ્થિતિ. એક પ્રોફેસર પરમાત્મા વિશે એને એટલો બધો અભ્યાસ કર્યો, એને પરમાત્માનું સ્વરૂપ કેવું, પરમાત્માના ગુણો કેવા, પરમાત્માનો પ્રભાવ કેવો, પરમાત્માના અતિશયો કેવા, પરમાત્માની કૃપા કેવી, પરમાત્માની શક્તિ કેવી, પરમાત્માનું સામ્રાજ્ય કેવું, પરમાત્માનું સામર્થ્ય કેવું, અલગ અલગ વિષયોને લઈને એને એટલો બધો અભ્યાસ કર્યો કે ખાલી આ એક જ વિષયના 500 ગ્રંથોનો એને પરિચય. અને એક યોગી પુરુષ એને મળ્યા, પૂછ્યું કે તમે આટલો બધો પ્રયાસ કર્યો છે, પરિણામ તરીકે તમને પ્રાપ્ત શું થયું છે? ત્યારે પ્રોફેસરે કહ્યું કે પરમાત્મા વિશે, ઈશ્વર વિશે જો મારે બોલવું હોય ને તો નોન સ્ટોપ 25-50 કલાક પણ હું બોલી શકું. પણ યોગીએ કહ્યું કે જ્યારે તમારા ચપ્પલ ચોરાઈ જાય ત્યારે તમને સ્થિરતા મળે છે. તમારા ચપ્પલ ચોરાઈ જાય ત્યારે તમને સ્થિરતા મળે છે? તો કીધું ના, ત્યારે તો ધમાલ મચી જાય છે. આગા પાછા થઈ જાય તો પણ ધમાલ મચી જાય છે. ત્યારે યોગીએ કહ્યું કે અનુપ્રેક્ષા કામ નહીં લાગે, જીવનમાં કામ લાગશે અનુભવ. પરમાત્માનો માત્ર અભ્યાસ પણ કામ નહીં લાગે, ખરેખર એ પરમ તત્વની અનુભૂતિ જોઈશે. છુની ખાલી વિચારના કામ નહીં લાગે, કારણ કે વિચાર ના હોય તો જેવું સેશન પતે શું થઈ જવાનું છે. પણ કામ શું લાગશે? અનુભવ. અને અનુભવ માટેનો અભ્યાસ. તો જીવનમાં પોતાના હુંને શિથિલ બનાવવા માટે, પોતાના હુંને છુને શરણ કરવા માટે આ 5 વસ્તુ, આ 5 પ્રયોગ, આ 5 ઉપાય આપણે જીવનમાં અપનાવવા છે. નંબર 1, બધાએ સાથે બોલવાનું છે. નંબર 1, પ્રવૃત્તિ નહીં, પરિવર્તન જોઈએ. નંબર 2, સ્થિતિ જોઈએ. નંબર 3, ગણિત નહીં, ગુણવત્તા જોઈએ. નંબર 4, સિદ્ધાંત નહીં, સંગીત જોઈએ. સિદ્ધાંત નહીં, સ્વાદ જોઈએ. નંબર 5, અનુપ્રેક્ષા નહીં, અનુભૂતિ જોઈએ. અને એ છોની અનુભૂતિનો શું લાભ છે? જે 5 લાભની વાત ચાલતી હતી, નિશ્ચિતતા અને નિર્મલતા, એ સિવાયના બીજા જે 3 લાભ છે એની વાત આગળના સેશનમાં લેવાશે. જે નાગરા વિરુદ્ધ લેખન કહેવાય છે.